હાલો હાલો, આજ તો મારે આ રીંગણાનો ઓળો બનાવવાનો છે. આવું રીંગણું પહેલી વાર મારા હાથમાં આવ્યું છે. તો રીંગણાને મેલું છે શેકવા. રીંગણું શેકાય એટલી વારમાં તો લસણ, કાંદા, ટમેટા બધું કટિંગ કરી નાખ્યું. હાલો ત્યારે રીંગણ મસ્ત મજાનું શેકાઈ ગયું છે. તો એની ચાલ ઉતારવા માટે એક વાટકામાં પાણી લઈ લીધું છે. નકામી પાછી હું ધગી જાઉં તો અહીંયા તેલ પણ ગરમ થઈ ગયું છે. મારો લસણ ડુંગળીનો વઘાર ગ્રેવી તૈયાર થઈ એટલે રીંગણ શેકેલું પણ આપણે નાખી દીધું. હવે વારો છે રોટલા બનાવવાનો. તો નવી તાવડીનું મુહૂર્ત કરવાનું છે. કાલે કબૂતર તોડી નાખી હતી ને, તો આજે નવી હું તો નવી તાવડીનું મુહૂર્ત આવી રીતે કરું છું. તમે કેમ કરો છો તો હાલો, મસ્ત મજાનો ઓળો, રોટલા બધું બની ગયું છે અને સાજીદ પણ આવી ગયા છે. તો હાલો હવે 3 વાગ્યા એટલે આર્યનભાઈ ઘેરે. ઈ પાછા ચોકલેટ ની હારે. એમ તો પાછો આર્યનનો જીવ જબરો છે હો, મને મૂકીને ખાય નહીં. પછી તો આપણે નાખી દીધા મશીનમાં કપડા. હવે તો મારા હાથને પોરો થઈ ગયો છે. હવે કપડા ઘસવાનો વારો ગયો. સાંજ પડતા સાજીદે ભૂંગળા તળવાનું ચાલુ કર્યું. હા, સાજીદને જે ખાવું હોય ને એ હાથે બનાવી નાખીએ. આપણે કાંઈ ટેન્શન લેવાનું હોય નહીં. તો હાલો હવે ભૂંગળા બટેકા ખાઈ લેવીને આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.